પુસ્તકો વ્યક્તિના સાચા મિત્ર કહેવામાં આવે છે, પરંતુ હાલ ઇન્ટરનેટ અને મોબાઈલના જમાનામાં યુવા વર્ગ પુસ્તકોથી દૂર જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોમાં પુસ્તકો વાંચવાનો શોખ વિકસે તે માટે મોરબી રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ એક અનોખું કાર્ય કરી રહ્યું છે. શહેરના વિવિધ જાણીતા વિસ્તારોમાં સ્ટોલ ઊભા કરી ત્યાં લોકો પાસેથી જૂના પુસ્તકો એકત્રિત કરવામાં આવે છે. ધોરણ 3 થી 12ના પુસ્તકો એકઠા કરી તેને જરૂરિયાતમંદોને ફ્રીમાં આપવામાં આવે છે. આ સ્ટોલ પર અત્યાર સુધી 618 જેટલા વિવિધ ધોરણના સેટ દાન સ્વરૂપે મળ્યા છે, જ્યારે 150 જેટલા સેટને જરૂરિયાતમંદને આપવામાં આવ્યા છે. શૈક્ષણિક સંઘની આ અનોખી પહેલને શહેરમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે આ પાઠ્યપુસ્તક એકત્રીકરણના 3 સ્ટોલ જુદી જુદી જગ્યાએ મોરબીમાં રાખેલા છે અને અમને ખૂબ બહોળો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં 618 જેટલા પાઠ્યપુસ્તકો મળ્યા છે. જેને જરૂર હોય એને અમે અત્યારે પાછા આપી પણ દઈએ છીએ. અને જે લોકો ઘણા બધા સ્લમ વિસ્તારમાં રહેતા બાળકો હોય, મજૂરી વિસ્તારના બાળકો હોય, એના પાસે પાઠ્યપુસ્તક લેવાના પૈસા નથી હોતા, તો એને અમે એક તરીકે એને મદદ કરી અને એનું વિદ્યાનું દાન આગળ વધે એના માટે થઈ અને અમે આ પાઠ્યપુસ્તકો આપીએ છીએ. આ કાર્ય હું તો એવું માનું છું, કહું છું કે દરેક જિલ્લા લેવલે આવા કાર્ય થવા જોઈએ કે 3 ધોરણથી માંડી અને 12 ધોરણ સુધીના પુસ્તકો કોઈ પાસે હોય તો આપી જાય અને કોઈને જરૂરિયાત હોય એ લઈ જાય. આ તમામ કાર્ય જે થઈ રહ્યું છે એ બહુ સારું કાર્ય થઈ રહ્યું છે અને આવું કાર્ય આ હર હંમેશના માટે ચાલુ રહેવું જોઈએ.